રાજ્ય સરકાર અને રેડક્રોસ સોસાયટી દ્વારા ડાંગ જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લઈ લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સંવેદનશીલ પહેલ. સુગર, લીવર, કિડની, થાઇરોઇડ B12 સહિતના 30મી વધુ સ્વાસ્થ્ય પરીક્ષણો કરાવતા મીડિયાકર્મીઓ. ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં રાખીને રાજ્યના મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની દરકાર લેવાના ઉદ્દેશ્યથી ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા ની થીમ પર એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત ની વિભાવનાને ચરિતાર્થ કરતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રોને મજબૂત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. એક કદમ સ્વસ્થ ભારત તરફ ના સૂત્ર સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ડાંગ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આહવા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લા કક્ષાના આ આરોગ્ય ચકાસણી કેમ્પ વેળાએ ડાંગના નિવાસી અધિક કલેક્ટર શ્રી ડો. V.K. જોશીએ કેમ્પની આકસ્મિક મુલાકાત લઈ રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત આ અભિયાનની જાણકારી મેળવી હતી. સાથે ડો. જોશીએ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત રેડક્રોસ સોસાયટીની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓનો તાગ મેળવ્યો હતો. આહવા ખાતે યોજાયેલા કેમ્પ દરમિયાન જિલ્લા રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી ડો. A.G. પટેલે રેડક્રોસ સોસાયટી દ્વારા હાથ ધરાઈ રહેલી આરોગ્ય વિષયક સેવાઓ અને કાર્યો વિશેની વિગતો આપી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લા માહિતી કચેરીના ચા સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે સમાચારો માટે સતત દોડતા રહેતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મીડિયાકર્મીઓ માટે સમગ્ર રાજ્યમાં શ્રેણીબદ્ધ આરોગ્ય કેમ્પનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. ત્યારે ડાંગ જિલ્લાના આ કેમ્પમાં પત્રકારો મિત્રોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી જે ઉત્સાહ દાખવ્યો છે તેને બિરદાવ્યો હતો. કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી. આ કેમ્પમાં મીડિયાકર્મીઓના સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના અદ્યતન પરીક્ષણો નિઃશુલ્ક કરાયા હતા. જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, CBC બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન ટેસ્ટ LFT, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ KFTs, યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12 અને વિટામિન D સહિતના બ્લડ રિપોર્ટ્સ સામેલ હતા. આ ઉપરાંત ડાયાબિટીક માર્કર ટેસ્ટ અને 35 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે એક્સ-રે ચેસ્ટ તથા ECG જેવા આવશ્યક પરીક્ષણો પણ વિના મૂલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે આહવાના સિવિલ સર્જન ડો. મિતેશ કુંડી, ડાંગ જિલ્લા રેડક્રોસ સોસાયટીના તમામ સભ્યો, અમદાવાદ રેડક્રોસ સોસાયટીના સભ્યો, અગ્રણીઓ તેમજ ડાંગના પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટરો, વિવિધ સમાચાર સંસ્થાના 30મી વધુ પ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મીડિયાકર્મીઓ દિવસ રાત જોયા વિના લોકો સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બજાવે છે. જેના કારણે તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ઘણીવાર અવગણાય છે. આ પડકારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું સરાહનીય પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે ગુજરાતભરમાં આ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ના લક્ષ્યને વધુ વેગ આપે છે. આજ રોજ ગુજરાત સરકાર અને રેડક્રોસ સોસાયટી ગુજરાત બ્રાન્ચના ઉપક્રમે મીડિયાકર્મીનું મેડિકલ સ્ક્રીનિંગ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અમારા ગુજરાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી અજયભાઈનું એક સપનું હતું કે આખા ગુજરાતની જનતા આરોગ્યથી સુખી રહે અને કોઈ રોગ ના ફેલાય એના માટે એમનું જે સપનું હતું એના માટે દરેક જિલ્લાઓમાં એમને ડેન્ટલ યુનિટ, લેબોરેટરી કે જેથી ગરીબ લોકોને બી લોહીનું કે જે કંઈ ચેક કરવું હોય તો સસ્તા દરે થઈ શકે એ માટે એક લેબોરેટરી યુનિટ. બીજું કે ગરીબ પ્રજાને ઓછા ખર્ચે અને સારી ક્વોલિટીની દવા મળે એ માટે જન ઔષધ
આ યુનિટનું બી શરૂ કરવામાં આવ્યું છે. આમ અમારા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ આજે જે મીડિયાકર્મીઓનું જે હેલ્થ ચેકઅપ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું છું.